એને કીધું ભાઈ તમે મત નથી દીધા ને પણ તમારું કામ નહીં થાય. શું કે તમને કોડે કીધું ખુદ કીધું વિનુભાઈ જાય ગયો ફોન કરી વિનુભાઈ કીધું મત નથી નહીં કામ થાય. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તોડજોડ અને તોડ મહેનત કરી રહી છે. રાજનીતિ તોડજોડની ક્યાંક ચાલી રહી છે, ક્યાંક કોઈ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં, ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છોડી બીજેપીમાં જોડાઈ રહ્યું છે, તો કોઈ કોંગ્રેસ છોડી અને આપમાં પણ જોડાઈ રહ્યું છે. આ તોડજોડની રાજનીતિ વચ્ચે નેતાઓ અલગ અલગ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે અને નિવેદનોના આધારે વિસાવદરની જનતાને નક્કી કરવાનું છે કે એમનો જનપ્રતિનિધિ કોણ રહેશે. અત્યાર સુધી એવું થતું હતું કે વિસાવદરની અંદર નેતાઓ છે પ્રચાર પ્રસાર કરતા તો એ વચનો આપે, વાયદાઓ આપે, પણ હવે વિસાવદરની ચૂંટણીમાં ધમકીઓ આપવામાં આવી રહી છે. એ ધમકી કોણ આપી રહ્યું છે, કઈ પાર્ટી આપી રહી છે, એના વિશે વાત કરવી છે. તો વિસાવદરની અંદર પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. પ્રચાર પ્રસાર દરમિયાન ગોપાલ ઇટાલિયા ખેડૂતોને મળી રહ્યા છે. સ્વાભાવિકપણે કૃષિ પ્રધાન જિલ્લો હોવાથી ખેડૂતો, ખેતી, પાણી અને એને લગતા વિષયોની વાતો વધારે આ જિલ્લાની અંદર થાય છે. એમાંય ચૂંટણી છે એટલે ખેડૂતોને ખાસ પોતાના પક્ષમાં લેવા માટે વચનો અને વાયદાઓ કરવામાં આવતા હોય છે. ગોપાલ ઇટાલિયા પહોંચ્યા છે ખેડૂતના ઘરે અને ખેડૂત કિરીટભાઈ પટેલ ધમકાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ધમકાવીને વોટ લઈ રહી છે એવી વાત કરી રહ્યા છે. એ કહી રહ્યા છે કે જો પહેલાં કામ કર્યા હોત તો આ પ્રકારે ધમકાવીને વોટ લેવાની જરૂર ન પડત. કિરીટભાઈ એવું કહી રહ્યા છે કે જો વોટ ન આપ્યા આ ચૂંટણીમાં તો પછી કામ નહીં થાય. એ ખેડૂત અને એમના જે સાથીઓ છે એ ગોપાલ ઇટાલિયાને શું રજૂઆત કરી રહ્યા છે એ સાંભળો. ખાવા દાવા કરીને 2.5 વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયા એને ફેંકી અને જેને જેલ પડી પાછળ પ્રમુખ બન્યા એ 3 મહિના સારી ઉતાવળા બોલો ના ભલે કઈ વાત 3 વર્ષ છૂટા નીકળ્યા. પણ તમે મતલબ પછી રજૂઆત ન કરી? રજૂઆત કરવા જતા અમે જ્યાં કમિટી ચડાવી એમાં અમે તો પછી નહોતા કમિટી તો એમ કરી ગયા ભેગા કઈ જગ્યાએ એને જમવાનું કીધું જુનાગઢ આપણે બેંકમાં નહોતા આપણે ત્યાં યાર્ડમાં ચેમ્બરે કિરીટભાઈ. હા એટલે અમારા ગામના 2 આગેવાનો કમિટી એને કીધું ભાઈ તમે મત નથી દીધા ને પણ તમારું કામ નહીં થાય. શું કે તમને કોડે કીધું ખુદ કીધું વિનુભાઈ જાય ગયો ફોન કરી વિનુભાઈ કીધું મત નથી નહીં કામ થાય કામ થાય ન થાય. આવું દાદાગીરી કરે છે. તો એ તો મત તો મને મજા આવે તો દાદાગીરી લેવા છે. દાદાગીરી મત થોડા લઈ શકે. લોકશાહી કોને કહેવાય? લેવા છે ને અને અત્યારે રોવે છે. ખોટું પડી પેલા ધ્યાન દીધું ધ્રોવાનું ન આવત કામ કર્યું તો એને આટો મારો પણ દોરી આ ગુજરાત માંથી 7 જણા ઉતર્યા છે બીજ સરકારે બધું એનું આખું દિલ્હી લગી એનું એને થોડું કઈ માણસ બહાર થી જવું પડે. આ તો દુનિયા આખી ભેગી કરતી છે અને આ છે ને હજી કાવા દાવાથી જીતશે બાકી બોમ્બ તો જીતવાનું છે. જીતે કાવા દાવા બોમ્બ તો જીતવાનું છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને આરોપ પ્રત્યારોપ. એક તરફ ગોપાલ ઇટાલિયાના સાથી છે જેમણે બળવો કર્યો છે, અપક્ષ દાવેદારી નોંધાવી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ છે જ્યાં ધારાસભ્યો, સાંસદોની સાથે કાર્યકર્તાઓ મેદાને પડ્યા છે અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયા છે જેમની સાથે કરશનદાસ બાપુ ભાદરકા, પ્રવીણ રામ છે, રાજુ કરપડા છે, આ બધા જ નેતાઓ એમની સાથે જોડાયા છે. ઈસુદાન ગઢવી છે જે પત્રકાર પરિષદ કરી અને બાકી એમની સાથે રહીને લોકોને અપીલ કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવાના છે. એક તરફ કોંગ્રેસ છે જે ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના જે કામો છે, જે ભ્રષ્ટાચાર છે, જે એમની અંદરની વાતો છે બહાર પાડી અને એ મત પોતાની તરફ
આકર્ષવા માટે પ્રયાસો કરી રહી છે. આ બધાની વચ્ચેની લડાઈમાં તમને શું લાગે છે? વિસાવદરમાં કોણ બાજી મારી જશે? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.